ભાવનગર ખાતે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। ભાવનગરથી માહિતી મળી છે જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વર્તેજમાં એક્સપાયરી બોટલ મામલે પગલાં લેવામાં આવ્યા છે। ભાવનગરથી આ મામલો સામે આવ્યો છે જ્યાં મેડિકલ ઓફિસ દ્વારા વિગતો મળી રહી છે। મેડિકલ ઓફિસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। જવાબદાર અધિકારીને જવાબ આપવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝની આ ધારદાર અસર જોવા મળી છે। એક દિવસમાં જવાબ આપવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે। તો આ સાથે જ મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર ભાવનગર ખાતે જોવા મળી છે જ્યાં વર્તેજમાં એક્સપાયરી બોટલના મામલે પગલાં લેવામાં આવ્યા છે। આ સાથે જ મેડિકલ ઓફિસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। તો ભાવનગરથી વિગતો મળી છે જ્યાં જવાબદાર અધિકારીને જવાબ આપવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે અને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આ ધારદાર અસર જોવા મળી છે। ભાવનગર ખાતેથી આ માહિતી મળી છે જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે બાદ વર્તેજમાં એક્સપાયરી બોટલના મામલે પગલાં લેવામાં આવ્યા છે। મેડિકલ ઓફિસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગર ખાતે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે, શું છે વધુ વિગતો? જે ધર્મી ચોક્કસ જણાવ્યું તો ભાવનગર શહેર નજીક આવેલ વર્તેજ સીએસસી સેન્ટરમાં તારીખ 18 રોજ જે ભાવનગરનું કરદેશ ગામ છે ત્યાંની 9 વર્ષીય બાવા દેવાંશી હુંબલને તાવ આવતો હતો 3 દિવસથી તેને એડમિટ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં આરોગ્ય કર્મચારીની બેદરકારી સામે આવી હતી કે એક્સપાયરી ડેટ વાળો બોટલ છે તે ચડાવી દેવામાં આવ્યો હતો, જેની જાણ મંતવ્ય ન્યૂઝ ચેનલના પ્રતિનિધિને થતા તાત્કાલિક તેમના કહી શકાય કે તેનો રિપોર્ટ લેવા પહોંચ્યા હતા। ત્યારબાદ જે ઘટના છે તેને પ્રકાશિત કરવામાં આવી હતી, જેના લઈને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને જે કર્મચારીની ભૂલ છે તેને 1 દિવસની અંદર પોતાનો જવાબ રજૂ કરવામાં આવશે અને જો નહીં કરે તો તેની વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સૂચન કર્યું છે। આથી જે રીતના બેદરકારી છે કર્મચારીની તેને તાત્કાલિક ધોરણે જે રીતના પ્રસિદ્ધિ કરી છે તેને લઈને અધિકારીએ પણ જવાબદારી પોતાની સમજીને નોટિસ પાઠવી છે। હાલ 1 દિવસની અંદર કર્મચારી છે તે અધિકારી સમક્ષ પોતાનો જવાબ રજૂ કરશે, જેને લઈને મંતવ્ય ન્યૂઝ ચેનલના અહેવાલની અસર ખાસ કરીને દેખાઈ આવી છે તે સાબિત થઈ છે। જી હિરેન, તમામ વિગતો બદલ આભાર। તો ભાવનગરથી માહિતી મળી છે જ્યાં વર્તેજમાં એક્સપાયરી બોટલના મામલે પગલાં લેવામાં આવ્યા છે।